અંજારમાં ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ઐતિહાસિક જડેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિનંતી કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એક સૂરે માંગને ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રત્નાલ મંદિરના ભગવાનદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને જૈન સંતો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ પોતાના પ્રવચનમાં ગૌરક્ષા અને ગૌ સેવાના મહત્વ પર ભાર મૂકી સમાજને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે તમામ સરકારી કચેરીઓમાં પ્રાર્થના પત્ર આપવાનું ગૌભક્તો દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક ચૂંટણીઓના કારણે 27 તારીખના બદલે કાર્યક્રમ 7 તારીખે રાખવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના લાગણીશીલ ગૌપ્રેમીઓ અને સમગ્ર સનાતન ધર્મના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંતોની આટલી વિશાળ સંખ્યા એકઠી થાય ત્યારે તે કોઈ મોટી ક્રાંતિ આવવાના સંકેત હોય છે. અભિયાનના કોઈ હોદ્દા કે પદની લાલસા નથી, પરંતુ અગ્રીમ સ્થાને માત્ર નંદીજી અને ગૌમાતાને જ રાખવામાં આવ્યા છે. જડેશ્વર મંદિરથી શરૂ થયેલી રેલીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ગૌભક્તોએ કોઈ પણ પ્રકારના અન્ય નારા લગાવવાને બદલે માત્ર શ્રીરામ જય જય રામના નાદ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. રેલી બાદ તમામ ગૌપ્રેમી જનતા અને સંતોની ઉપસ્થિતિમાં સ્થાનિક મામલતદારને લેખિત પ્રાર્થનાપત્ર સોંપવામાં આવ્યું હતું. મહારાજે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ આવેદનપત્ર નથી, પરંતુ મા ભારતી અને ગૌમાતાના ચરણોમાં રહીને સરકારને કરવામાં આવેલી એક નમ્ર પ્રાર્થના છે. સરકારની બુદ્ધિમાં ગૌમાતા પ્રત્યે પ્રકાશ ફેલાય અને જલ્દીથી ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય તેમજ તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તેવા ઉમદા ભાવ સાથે આ પત્ર અર્પણ કરાયો હતો. કાર્યક્રમનું સંચાલન પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગૌમાતા સન્માન અભિયાનની ટીમ દ્વારા ખૂબ જ સુઆયોજિત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, વિવિધ સમાજના આગેવાનો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. તારીખ 7 મે એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણે મામલતદાર કચેરી હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, એમાં પ્રાર્થના પત્ર આપવા માટેનું ગૌભક્તોએ નક્કી કર્યું હતું. પહેલા આ નક્કી આપણું 27 તારીખને હતું સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, પણ આપણે સ્થાનિક ચૂંટણી હોવાથી આ કાર્યક્રમ આપણે 7 તારીખના રાખેલું છે. એને આપ જોઈ શકો છો ત્યારે અંજાર તાલુકામાં જેને કહી શકાય ગૌ ભક્તો માટેનું, જેને કે લાગણીશીલ એક શહેર કહી શકાય, તાલુકો કહી શકાય, વિશાળ બોડી સંખ્યામાં માત્ર ગૌપ્રેમીઓ હોય જ, એની સાથે સમગ્ર સનાતનીઓ સંતો જોડાણા છે. આપ જોઈ શકો છો સંતોની એટલે વિશાળ સંખ્યા ક્યારે હોઈ શકે, જ્યારે કંઈક ને કંઈક એક ક્રાંતિ આવવાની હોય ત્યારે. એ પ્રસંગે આપણે મામલતદારશ્રીને આપણે પ્રાર્થના પત્ર, આમાં કોઈ આવેદનપત્ર જેવું કાંઈ ઉલ્લેખ નથી, માત્ર ને માત્ર પ્રાર્થના એટલે કે રિક્વેસ્ટ કરવાની પ્રાર્થના પત્ર આપણે મામલતદારશ્રીને અર્પણ કર્યું છે. ત્યારે આ પ્રસંગે આપણે ગૌમાતા પાસે, મા ભારતી પાસે પ્રાર્થના કરી કે અમારી જેને કહી શકાય અમારો જે ભાવ છે, અમારા જે ભાવ સનાતનનો ભાવ છે, ચોક્કસપણે સરકાર સુધી પહોંચશે. ને આમાં કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કોઈ પણ જાતનું કાંઈ નથી, માત્ર ને માત્ર આપણે આગવું સ્થાન રાખ્યું તો માત્ર નંદીજી અને ગૌ માતાનું રહેલું છે. આમાં કોઈનો નારો નથી, કોઈ નાદ નથી, હોય તો માત્ર ને માત્ર શ્રીરામ જય જય રામ સાથેનું નાદ આપ્યું છે આપણે. અને ભગવાન એ લોકોને સરકારશ્રીની એવી રીતના જેને કહે ને પ્રકાશ કરીને બુદ્ધિમાં આવનાર દિવસોમાં જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાનું રક્ષણ થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય, એ જ ભાવનાથી શાંતિ શ્રદ્ધા સાથેની આ જેને કહી શકાય આપણે પત્ર અર્પણ કર્યું છે.